શું તમે પણ કન્ફ્યુઝ છો કે બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો કે ગુજરાતી મીડિયમમાં ભણાવો? તો આ વિડીયો ખાસ જોજો. જો મિત્રો, સૌથી પહેલી વાત, આપણે છે ને જેવી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવવા જોઈએ. નહીંતર આજની પરિસ્થિતિ એવી છે કે સૌથી વધારે પીસાતી વ્યક્તિ છે મિડલ ક્લાસની વ્યક્તિ, અને એ શું કરે છે કે કોઈને જોવે છે કે આના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યું છે તો આપણે પણ એમાં બેસાડી દઈએ. પણ તમે જરા જ સમજો કે તમે તમારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડો છો તો એની પાછળ ઘણા બધા એવા રીઝન હોય છે કે તમારે જે જોવા જોઈએ કે ખરેખર આ બધા કારણો છે એ આપણે એને ફોલો કરી શકીશું કે આવી વસ્તુ, આવી પરિસ્થિતિ થશે. સૌથી પહેલી વાત, તમારા ઘરમાં લોકો કેટલા ભણેલા છે? તમે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડો છો, નહીંતર કાલ પરિસ્થિતિ એવી થશે કે તમને તો કશું જ નથી આવડતું, બાળક જે શું ભણે છે ને એ પણ તમને ખબર નહીં હોય. એટલે મહેરબાની કરીને જો તમને નોલેજ હોય ને, સૌથી પહેલી વાત તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. બીજી વાત, ઇંગ્લિશ મીડિયમની ફી ગુજરાતી મીડિયમ કરતાં વધારે હોય છે, એની ટ્યુશનની ફી પણ વધારે હોય છે, અને કમ્પલસરી છે કે તમને નથી આવડતું ઇંગ્લિશ એટલે તમારે ટ્યુશન ઉપર આધાર રાખવો જ પડશે. સ્કૂલમાં બાળક એટલું શીખી શકતું નથી. તો તમે એ ટ્યુશનની ફીસ, સ્કૂલની ફીસ અફોર્ડ કરી શકો છો, તમે ભણી શકો ને. નહીંતર એવું થશે કે 2-4 વર્ષ તો લોલમલોલ ભણાવી દીધું, પછી આગળ જતાં ખબર પડશે કે હવે આપણે ફી ભરી શકતા નથી, ઉપાડીને બાળકને ગુજરાતી મીડિયમમાં પણ મૂકી દેશો તો એનાથી એનું ભવિષ્ય બગડશે જ 100%. બીજી વાત, તમારું બાળક કેટલું કેપેબલ છે? તમારું બાળક શું તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવશો તો એ સમજી શકશે, ભણી શકશે? તમને એવું લાગતું હોય કે મારું બાળક હોશિયાર છે તો તમે એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકો તો વાંધો નથી, અથવા તો ગુજરાતી મીડિયમમાં જ ભણાવજો. લોલ કોઈ કરે છે એવું આપણે કરવું, એવું વિચારીને નિર્ણય લેશો ને તો ભવિષ્યમાં તમને નુકસાન જ થશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો.